વડવા મોચીવાડના શોપિંગ સેન્ટરની સ્કૂલની બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા. વડવા વિસ્તારમાં આવેલ મોચીવાડના શોપિંગ સેન્ટરની ઉપર કન્યા શાળા છે, જે શાળાની બાલ્કની જર્જરિત હોય, જેનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો અને ખરીદી કરવા આવેલ એક વ્યક્તિ ઉપર કાટમાળ પડતા તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે સંચાલકો દ્વારા આ જર્જરિત બાલ્કનીને રિપેરિંગ કરાવે તેવી વેપારીઓએ માંગ કરી હતી. મારું નામ યોગેશભાઈ ગોહેલ છે. આપણે વડવામાં સનાતન સ્કૂલની સામે દુકાન ધરાવું છું અને અહીંયા અમારે શોપિંગ સેન્ટરમાં ઘણી બધી દુકાનો આવેલી છે અને અહીંયા ઉપર સ્કૂલ આવેલી છે, કન્યા શાળા. હવે ઘટના એવી બની ગઈ છે કે આજે બપોરે 4:30 આસપાસ એક કસ્ટમર ખરીદી કરવા આવ્યા હતા અમારી દુકાન ઉપર, તો એમને ઉપરથી ગાબડું પડ્યું અને એમને ઈજા થઈ છે. તેને ઈજા થતાં અમારા બે મિત્રો એમને દવાખાને લઈ ગયા હતા. ત્યાં એમને 10 ટાંકા આવ્યા હતા ને એમને લોહી બહુ નીકળ્યું. હવે આપણે સ્કૂલ વાળાને રજૂઆત કરી હતી પહેલા, કન્યા શાળા વાળાને, તો એમને ઉપર છેલ્લું રિનોવેશન કરાવી હજી બધું ગટર ઉપર ઊભું રાખ્યું છે અને થોડુંક હજી રિનોવેશનની જરૂર છે. ઉપર આપ જોઈ શકો છો ઘણા બધા ગાબડા છે, તો થોડુંક રિપેરિંગ કરાવીને ધ્યાન આપે, કારણ કે અહીંયા અવારનવાર બધા કસ્ટમરો વડવામાં અમારે મોતી બજાર પ્રચલિત છે, એટલે ઘણા બધા લોકોની આવન જાવન રહેતી હોય છે.